હેલો કિસાન ભાઈઓ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે અત્યારે દાડામાં ઇથરાઇલ છાંટવાનું વિચાર્યો છે, ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર જો તમે દાડામાં ઇથરાઇલ મારવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો પૂરો જોજો. અને આ તમને જો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઈક, સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો. અને જો આપણે ઇથરાઇલની વાત કરી તો ઇથરાઇલ જે છે તે આખા સિઝનનો મોસ્ટ ક્રિટિકલ કહેવાય એવો સ્પ્રે છે. તો ઇથરાઇલ છાંટતી વખતે શું શું ધ્યાન રાખવું તે આ વિડીયોની અંદર આપણે પૂરી રીતે કીધેલ છે. અને જો ઇથરાઇલ સરખી રીતે ના હોય તો આપણી ફ્લાવરિંગમાં પ્રોબ્લેમ આવે, ફ્રૂટની સાઇઝમાં પ્રોબ્લેમ આવે. અને સરખી રીતે જો ઇથરાઇલનો છંટકાવ ના થાય તો પાંદડા જે ખરવાનો રેટ છે એ પણ ઓછો થઈ શકે છે. અને બીજો એક હમણાં અત્યારે નવો પ્રોબ્લેમ આવેલ છે. નવો એટલે નવો તો નથી, પણ જે પ્રોબ્લેમ છે એ લગભગ તો કોઈએ સાંભળ્યો નહીં હોય કે ફિમેલ ફ્લાવર્સ ઓછા આવે તેવું પણ થઈ શકે છે ઇથરાઇલથી. તો ઇથરાઇલ છાંટતી વખતે જે ભૂલો કરે છે એ પણ હું તમને કહીશ, અને શું કરવું જેનાથી બેસ્ટ ઇથરાઇલ છાંટી શકાય એ પણ હું તમને કહીશ. તો અત્યારે તમે જોઈ શકો છો ઇથરાઇલનો છંટકાવ ચાલુ જ છે. આ વિડીયોની અંદર આપણે તમને પરફેક્ટ ટેન્ક કેવી રીતે મિક્સ કરવું અને આઈડિયલ વેધર કન્ડિશન જ્યારે તમે છંટકાવ કરતા હો અને શું મિસ્ટેક ના કરવી તેનું આપણે કહેશું. તો ચલો સીધા જ ટોપિક તરફ જઈએ. અને ટોપિક તરફ જવાથી પહેલા જે મોસ્ટ ક્રિટિકલ વસ્તુ છે એ છે કે તમારા પ્લોટમાં 3 વસ્તુ પહેલા હોવી જોઈએ તો જ ઇથરાઇલનો છંટકાવ સરખી રીતે થાય. તો પહેલી વસ્તુ છે કે પ્રોપર પ્રુનિંગ એટલે ગુજરાતીમાં કહું તો આપણે જે કટિંગ કરાવીએ છીએ એ પ્રોપર હોવી જોઈએ. અને લાઇટ વિન્ડો એટલે ઝાડવાની અંદર તમે પ્રકાશ કેટલો જઈ શકે છે. કારણ કે અમુક વાર શું થાય છે કે જે ફૂલ છે તેને ફૂલ કે પાંદડા કે જે છે એને પૂરેપૂરો પ્રકાશ મળતો નથી, તો જે છે ફૂડ બનાવવામાં વાંધો આવે છે. અને વોટર સ્ટ્રેસ આપો. તમારે જ્યારે ઇથરાઇલ છાંટવી હોય તેના 30 થી 45 દિવસ પહેલા પાણી હાવ બંધ કરી નાખવાનું છે. તો પાણી હાવ બંધ કરી નાખવાનું છે. એના પાછળનું પણ ખૂબ જ સારું કારણ છે. કારણ કે જે આપણે પાણી બંધ કરવાથી શું થાય કે ઝાડવાની ગ્રોથ નવી ન થાય. તો જે નવા પાંદડા હોય તે ઇથરાઇલની અંદર ન પડે. તો જે આપણા પાંદડા જે છે 30-45 દિવસ સુધી તમે પાણી નથી આપતા, તો પાણી ના આપવાથી જે આપણા પાંદડા છે એ બધા મેચ્યોર થઈ જાય છે. અને મેચ્યોર પાંદડા જ ઇથરાઇલની અંદર પડે છે. જો કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ બધા જ પાંદડા પડી જાય તો ટ્રાય કરી લેજો, એવું નથી. અને જો ડોસેજ વધારે રાખશો ઇથરાઇલનો તો આગળ ફ્લાવરિંગમાં અને ફ્રૂટની સાઇઝમાં પ્રોબ્લેમ થશે. કારણ કે જો વધારે રાખશો તો એ સ્ટેમને પણ અસર કરશે. આપણે સ્ટેમને અસર નથી કરાવવાનો, આપણે ખાલી લીફને જોવાનું છે. તો અને ત્રીજી આપણે હું કન્ડિશન કહું તો જે પ્રૂનિંગ એટલે કટિંગ કરી, અને કટિંગ કર્યા બાદ જે આપણે જે કટ્સ બધા લાગે છે એનામાં આપણે જનરલી બોરોડોનો છંટકાવ કરતા હોઈએ છીએ. તો બોરોડોનો છંટકાવ ક્યારે કરવો એનું પણ ટાઈમિંગ હોય છે. જો તમે બોરોડોનો છંટકાવ ઇથરાઇલ પહેલા કરો છો તો આપણે ઇથરાઇલ પહેલા બોરોડોનો છંટકાવ કરેલો છે આ બગીચાની અંદર. આપણે આ 10 વર્ષના પ્લાન્ટ છે, 10 વર્ષ પૂરા થયા છે તો 9 વખત આપણે ફાલ જલાવેલ છે. 10 વર્ષ પૂરા થયા છે તો 10 વર્ષ પૂરા થયા એટલે 9 વખત ફાલ જલાવેલ છે આપણે. તો આ 10મી વખત ફાલ જલાવશું આપણે. તો કમ્પ્લીટ પ્રોસેસ તમે આખી આ સિઝનમાં તમે મારી સાથે જોડાયેલા રહેજો તો કમ્પ્લીટ ખબર પડશે દાડમની ફૂલ ડિટેલ્સ. અને ત્યાં બોરોડો આપણે છાંટીએ છીએ તો બોરોડોનો છાંટવાનું કારણ એ હોય છે કે જે કટ્સ ને જે બધા છે એનામાંથી ફંગી ના લાગે. એટલે બોરોડોનો જો તમે છંટકાવ પહેલા કરી રહ્યા છો તો ટેન્કને પ્રોપર વોશ કરવું. કારણ કે ઇથરાઇલ સાથે જ્યારે બોરોડો મળે છે તો એ બી આપણે જો કહીને તો વિરોધી છે, એક ટાઈપના વિરોધી છે.
તમે સમજી જ શકો છો. તો ઈ જ્યારે બોરડો વાળી ટેન્કમાં જ ઇથરાઇલ છાંટો છો, પ્રોપર વોશ નથી કરતા, તો ત્યારે શું થાય છે એનું ઈ પણ હું તમને કહું. ત્યારે થાય છે શું ખબર છે? ત્યારે એવું થાય છે કે જે બોરડો જે છે એ ટાંકીમાં જ ઇથરાઇલ સાથે રિએક્ટ કરી નાખે છે. એટલે ઇથરાઇલ એટલે ઓમ તમે કહેતા હશો ઇથરાઇલ, પણ જે બોટલ છે એના ઉપર ઇથેફોન લખેલું આવશે. તો ઇથેફોન જે લખેલું આવશે એટલે ઇથેફોન એક એવી વસ્તુ છે જે આપણે જ્યારે છાંટી ત્યારે લિક્વિડ હોય છે, અને પછી જ્યારે લીફ ઉપર પડીને એ ગેસમાં કન્વર્ટ થાય છે, અને જે પ્લાન્ટ જે છે એને મેચ્યોર કરે છે ને એને ડેથ તરફ લઈ જાય છે. તો જે છે એ પ્રોસેસ જે છે ગેસ રિલીઝ થવાની ટેન્કમાં જ થઈ જાય છે. જો બોરડો પ્રોપર રીતે તમે ધોતા નથી કે આના સાથે બોરડો છાંટો છો, તો તમે પાછળ છાંટી શકો છો, એ બેસ્ટમાં બેસ્ટ છે. અને જો પહેલા છાંટો છો, તમારે કટિંગ કરાવેલી છે 10-15 દિવસ પહેલા કરાવેલી છે, તો ઓફકોર્સ કે વહેલા છાંટવી પડે, નહીતર તો ફંગસ કરી જ જાય. જો વહેલા કટિંગ કરેલ હોય તો પછી પહેલા બોરડો છાંટાય, અને બાકી જો 2-3 દિવસ જ થયા હોય તો પહેલા ઇથરાઇલ છાંટાય અને પછી બોરડો છાંટાય. અને હવે આપણે જે કેમિકલ સાઈડ બે પ્રોડક્ટનો યુઝ કરેલ છે, ઇથેફોન 39 SL જેયુ કંપનીની એક્ટિવ કરીને ઇથરાઇલ વાપરેલ છે, અને સ્પ્રેડરમાં આપણે આ સ્પ્રેડરનો યુઝ કરી. તમને ડોસેજની વાત કહી દઉં તો ડોસેજમાં આપણે જેમ કે 2 વાર છંટકાવ, 2 ફેઝમાં છંટકાવ કરવાનો છે, તો એટલા માટે આપણે પહેલી વખત 200માં 150 ઇથરાઇલ નાખેલ છે, અને તેમજ સ્પ્રેડર જે છે એ પણ 200માં 150 રાખેલ છે, અને 05234 જે છે એ 200માં 1 કિલો. સો આવી રીતે આપણે બધું રાખેલ છે. હવે ચાલીએ. ખેડૂત મિત્રો એવું પણ કહેતા હશે કે આ જે ભાઈ છે તે સાથે પ્રોફેનોઝનો કેમ યુઝ નથી કરતા. તો પ્રોફેનોઝને યુઝ ના કરવાનું પણ એક ખૂબ જ સરસ કારણ છે, તો તે તમને આગળ વિડીયોમાં હું જણાવીશ. તો હવે ચાલીએ આપણે આપણા પ્લોટ જોવા. જો કોઈ કિસાનભાઈ પાસે કુબોટાનું ટ્રેક્ટર હોય અને આપણી રેટિંગ જાણવા માંગો છો કે કેવી રીતે તમે દવાનો છંટકાવ કરો છો, તો આપણે 3જા ગેરની અંદર અને આટલી રેસ સાથે અને 3જા મીડિયમની અંદર આપણે આટલીએ છીએ, અને 540 RPM આટલી રેસ, અને પાછળ હોલ્ડરની અંદર પ્રેશર રાખીએ. તો જો કોઈ પાસે કુબોટાનું ટ્રેક્ટર હોય અને રેસ સેટિંગ અને પ્રેશર જાણવા માંગો છો, તો પ્રોપર પ્રેશર આપણે કહી શકીએ છીએ. અને આપણે જે છે આ સ્પેશિયલી ઇથરાઇલ માટે ડબલ પાણી ઉડાડીએ છીએ. તો પહેલાં આ ચાસમાંથી આમ જેમ કે હું જઈ રહ્યો છું આગળ જઈશ પહેલાં, અને પછી પાછો આ જ ચાની અંદર રિટર્ન થઈશ. તો જો તમે જોજો કે કઈ રીતે આપણે કરીએ છીએ. તો આ ચાસની અંદર આપણે જશું અને આપણી આ પ્રોપર પ્રુનિંગ છે, પ્રુનિંગ ચેક કરો અને લાઇટ વિન્ડો ચેક કરો, અને આપણા પ્લાન્ટ્સમાં કેટલા લીફ કેવા મેચ્યોર છે એ પણ તમે જોઈ શકો છો. આપણે પાણી બિલકુલ નથી આપેલું. 45 થી 50 દિવસ થયા હશે આપણે પાણી ટીપું પણ આપેલ નથી, અને જે વરસાદ આવેલ છે એ જ ખાલી આવેલ છે. અને પ્રુનિંગ સમજી લો ને આપણે થઈ છે 10 દિવસ પહેલા, 10-15 દિવસ 10 દિવસ પહેલા થયેલ છે, અને આજે 19 તારીખના આપણે ઇથરાઇલ છાંટીએ છીએ. તો અને આ જ્યારે બધા ખેડૂત ભાઈઓ એક જ ફેસની અંદર ઇથરાઇલ છાંટે છે, તો આપણે 2 ફેસની અંદર ઇથરાઇલ છાંટવાના છીએ. ઘણા ખેડૂત મિત્રો 2 ફેસની અંદર પણ છાંટે છે. તો તમે જોજો આપણે કેવી રીતે 2 ફેસની અંદર છાંટીએ છીએ. અને વળી પાછા આપણે ઈટ ચાસની અંદર જઈએ છીએ રિવર્સ મારી.
આપણે ઇઝરાયલમાં ડબલ પાણી ઉડાડીએ છીએ. યુઝ્યુઅલી આપણે જે દવા છાંટીએ છીએ આપણા પાસે 3000 ઝાડવા છે, તો 1600 થી 1700 લીટર પાણી ઉડાડીએ છીએ યુઝ્યુઅલી. તો આની અંદર આપણે 3000 થી 3500 પાણી ઉડાડશું. તો આ આપણું ત્રીજું બોઇલર છે. આપણું ત્રીજું બોઇલરનો છંટકાવ કરું છું. 1000નું ત્રીજું બોઇલર. એક બોઇલર સમજી લો ને સવારે, 2 બોઇલર સવારે છાંટ્યા અને આ એક બોઇલર જે છે અને હજી એક જે નાનું ભરશું તે બપોર પછી, ફૂલ બપોર એટલે વધારે તડકો હોય ત્યારે પણ છંટકાવ ના કરવો. અને વધારે જો વરસાદ જેવું તમને એવું લાગતું હોય કે ભાઈ 24 કલાકની અંદર આપણે છાંટશું અને વરસાદ આવશે તો બિલકુલ છંટકાવ કરવો નહીં, રિઝલ્ટ મળશે નહીં એવું પ્રોપર. અને આપણે 50ની અંદર પાછા જઈ. ઝાડવા પણ 10 વર્ષના થયા અને તમે લિફ્ટની કન્ડિશન પણ જોઈ શકો છો. ફૂલ્લી મેચ્યોર લિફ્ટ છે અને લાઇટ રૂમ પણ તમે એકદમ સરસ રાખેલ છે. આપણે 25 રૂપિયાની અંદર આપણે અત્યારે પ્રુનિંગ કરાવેલી હતી. નાસિકના જે માણસો આવેલ છે તેના પાસે પ્રુનિંગ તમે પ્રોપર જોઈ શકો છો.
જેમ કે મેં તમને આગળ વિડીયોમાં કીધું કે આપણે પ્રોફેનોઝનો યુઝ નથી કરતા, તો પ્રોફેનોઝનો યુઝ ન કરવાનું કારણ એ છે કે જે પ્રોફેનોઝ છે એ ઓર્ગેનોફોસ્ફેટ ઇન્સેક્ટિસાઇડ છે, અને જ્યારે આપણે ઇથરાઇલ જે છે તે હાઈલી એસિડિક મીડિયમની અંદર આપણે સ્ટોર કરી છીએ ટેન્કની અંદર, તો જે મીડિયમ છે એ ડિસ્ટર્બ કરી નાખે છે પ્રોફેનોસ. તો એની કારણે પ્રીમેચ્યોર જે આપણે ઇવોલ્યુશન કહી ગેસનું એ થઈ જાય છે. અને જો તમે સારી ક્વોલિટીનો માલ પ્રોડ્યુસ કરી શકો છો અને એક્સપોર્ટ કરવા માંગો છો, તો અમુક ગલ્ફ કન્ટ્રીની અંદર જે આ પ્રોફેનોઝમાં આવતા કેમિકલ છે તેના ઉપર પ્રતિબંધ છે, તો એક્સપોર્ટમાં પણ વાંધો આવે છે.